કે પોકરણગઢના રાજા અજમલને એટલું સુખ કર્યું ને કે લોકો જેના સકન નતા લેતા ત્યારે આખા રાજસ્થાનના રાજવીઓ એને પૂછવા આવતા હતા કે અજમલ તમારા ઘેર જગતનો બાપ બિરાજ્યો છે વાલા। એના બાળપણની વાત કરું પોકરણગઢના પીરની કે જ્યારે ગીડી દડો રમતા હતા ને એ દિવસ ભેરવાનો વરત તો એને એના બાળપણમાં કરી દીધો હતો। આ તો જગતનો બાપ છે, આને કોની જરૂર હોય, આને તો ખાલી એક ઉલ્લેખ બનાવવાનો હોય। એ દિવસ જગતના નાથે એવો રાવ રચાવી દીધો કે ગેડી દડો રમતા હતા ને ગેડી દડા રમતો 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 જેમ કે દડો જ્યાં ભેરવાની બોમ્બમાં જઈને પડે ને બાલીનાથ બાવાની જોડે જઈને રામોપી રાજીજી કરે કે મારો દડો અહીંયા આવ્યો છે ત્યારે જ બાલીનાથ બાવો પૂછે કે દીકરા આજે તું હંતાઈ જા ને કે અહીંયા ભેરવાની ભૂમિ છે, ભેરવો માણસ ખાય છે, કોઈ પશુ ઢોર ને રાક્ષસો ખાતા હતા, તો માણસ ખાવ રાક્ષસ છે। ત્યારે રામાપીરને લેખ બનાવો તો જગતમાંથી પાપનો ભાર હટાવો તો આ તો બ્રહ્માંડનો ભગવાન કૃષ્ણ એવું બોલેલો છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધશે ને તો ધર્મની રક્ષા કરવા ને સત્પુરુષોની રક્ષા કરવા હું યુગે યુગે